હનુમાનજીમાં આટલી શક્તિ અને તાકાત હોવા છતાં પણ એમને શું હાર માની લીધી? બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. આ કોલાહલ પર્વતની કરાડોમાં પડછંદા પાડવા લાગ્યા, પણ એ પડછંદાના પાછા પડતો ઘેરો ભયાવહ અવાજ થોડી વારમાં જ સંભળાવા લાગ્યો. ઓહો, આજે ઘણી વખતે પેટ ભરીને ભોજન મળશે. હા હા હા. હાસ્ય સાથે એ અવાજ પર્વતની કરાડોમાં શમી ગયો. અંગદના મુખમાંથી સાજીક શબ્દો સરી પડ્યા. કોણ હશે આ? આપણે બેઠા છે એ ગુફાના ભીતર ભાગમાંથી જ આ અવાજ આવ્યો હોવો જોઈએ, જામવંત બોલ્યા. ત્યાં તો ફરીથી એ અવાજ પાસે ને પાસે આવતો હોય એમ સંભળાવા માંડ્યો. આજે વિધાતા પણ મને કેટલી બધી અનુકૂળ થઈ રહી છે. કેટલા સમયથી હું ભૂખ્યો છું, પણ હવે જાજો વખત માટે આ ભૂખ વેઠવી નહીં પડે. આ વાનરો રોજ રોજ મરતા જશે અને મારી ભૂખ સંતોષતા જશે. અરે, આહારને અભાવે થોડાક કમજોર થઈ જશે તો પણ સહેલાઈથી હું એમને ખાવા માંડીશ. વિધાતાએ ઘેર બેઠા કેટલો બધો વખત ચાલે એટલો ખોરાક મારા માટે મોકલી દીધો છે. એક ભીમકાય ગીધ વાનરોની સમીપ આવી રહ્યો હતો. એનું વિકરાળ સ્વરૂપ જોઈ જ વાનરોને રીછ તો સાવ ડગાઈ ગયા. આમ તો આ સમર્થ યોદ્ધાઓ કાળ સાથે બાદ ભીડે એવા હતા, પણ સીતાજીની શોધમાં મળેલી નિષ્ફળતા એમને ઘેરી હતાશાની ખીણમાં ધકેલી દીધા હતા. આત્મશ્રદ્ધાના અભાવવાળા મજબૂત માણસો નબળા પોચા વાણીશુરા માણસ પાસે ખરેખરની શેખ ખાઈ જતા હોય છે. જાણે પોતાના શિકારને ખૂબ નિકટથી જોવા હોય એમ ધીરે પગલે ગીધ એમની સમીપ ને સમીપ આવી રહ્યો હતો. એ વિકરાળ ગીધને પાસેથી જોતા જ અંગદના મુખમાંથી સાજીક જ વાણી નીકળી પડી. અરે રે, અમારા પણ ભાગ્ય કેવા ફૂટેલા છે. ન તો અમે રામજીનું કાર્ય કરી શક્યા, ન તો અમે સમ્રાટ સુગ્રીવની સેવામાં રહી શક્યા. આ જગતમાં જન્મીને કોઈના કામમાં આવ્યા વિના આખું એળે ગુમાવી બેઠા. આજે મરવાનો કેવો વખત આવ્યો છે. ગીધની પાંખોના પ્રાર ખાતા ખાતા ટીપાઈ ટીપાઈને મરવાનો અને એનો આહાર બની જવાનો. થોડી વાર થોભી ગયા પછી ફરી ઊંડો નિસાસો નાખતા અંગદ બોલ્યા. અમારા કરતા તો જટાયુ ભાગ્યશાળી હતા. ભલે એ ગીધ હતા, પણ રામજીના કાર્યમાં પોતાના જીવનની આહુતિ આપી દઈ યોગીઓને પણ દુર્લભ એવું પદ પામી ગયા. અંગદનું છેલ્લું વાક્ય સાંભળી આગળ ને આગળ વધી રહેલો એ ક્રૂર ગીધ થંભી ગયો. કરડા સ્વરને મીઠાશવાળો કરતા એ બોલ્યા. કોની વાત કરો છો તમે? જટાયુની? જટાયુ તો મારો સગો ભાઈ થાય. એ ક્યારે સ્વર્ગવાસ પામ્યો? ઘણા વખતથી અમે બંને ભાઈઓ મળ્યા નહોતા. ભાઈને મળવાની અંતરમાં ખૂબ હોશ હતી, પણ એમના સ્વર્ગવાસના સમાચાર તમારી પાસેથી સાંભળીને હૈયું ચીરાઈ જાય છે. હવે મારાથી ડરવાની કઈ જ જરૂર નથી. મારા ભાઈના ઓચિંતા સ્વર્ગવાસથી કરુણ કથા સાંભળવાની મને તીવ્ર ઈચ્છા છે. કહો, જલ્દી કહો, એ મહાબળવાન અને પરાક્રમી પંખીરાજ કેમ કરતા મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા? અંગદે ગીધ તરફ થોડુંક હસ્યો. મોતનો ડર તો અંગદનો હતો. એને તો માત્ર એટલો જ અફસોસ હતો કે રામજીએ જીવનમાં માત્ર પહેલી વાર સોંપેલું કાર્ય કરવામાં એ પોતે ગાંગડું મગની માફક સાવ નકામો નીવડ્યો છે. સીતા માતાનું હરણ કરીને લઈ જતા રાક્ષસરાજ રાવણ સાથે જટાયુએ એકલે હાથે કેવી બાથ ભળી હતી એ પરાક્રમી ગાથા ગીધને સવિસ્તાર સંભળાવી. વાતની પૂર્ણાહુતિ કરતા અંગદ બોલ્યો. જટાયુ તો જીવન જીતી ગયા. જગન્નિયાતાની ખોળામાં અંતિમ સોળ તાણવાનું એમને સદભાગ્ય સાંપડ્યું. પ્રેમાળ પુત્ર પોતાના પિતાની અંત્યેષ્ટિ વિધિ જેટલા આદરથી કરે એટલા આદરથી ખુદ રામજી માટે જટાયુના અંતિમ સંસ્કાર કર્યા. ભાઈની સ્મૃતિમાં ગીધનું ગળું રૂંધાવા લાગ્યું. થોડી વાર સુધી તો એનાથી કંઈ બોલાયું નહીં. પછી સ્વસ્થતા પ્રાપ્ત થતા એ બોલ્યા. મારું નામ સંપાતિ, જટાયુ મારો ભાઈ. અમે બંને ભાઈઓ ઉડવામાં તો ગરુડની સાથે સ્પર્ધા કરી શકીએ એવા. એકવાર અમે બંને સ્પર્ધામાં ઉતર્યા. કોણ પહેલો જઈને સૂર્યને સ્પર્શ કરી આવે છે. જટાયુ તો અડધેથી જ પાછો ફરી ગયો. હું સૂર્યની સમીપ પહોંચવાની તૈયારીમાં હતો, પણ સૂર્યની પ્રચંડ ગરમીમાં મારી પાંખ બળીને ભસ્મ થઈ ગઈ. હું જમીન પર બરાબર ન પડછાયો. સારે નસીબ એવી જગ્યાએ પડ્યો કે હાડકા બાડકા કાંઈ ભાંગ્યા નહીં. મહામુનિ ચંદ્રદેવે મારી સારવાર કરી એટલે પછડાટની કળ તરત જ વળી ગઈ. પણ બળેલી પાંખો તો એ ચંદ્રદેવે પણ પાછી ન આપી શક્યા, માત્ર અવધિ આપી દિલાસો આપતા ગયા. હવે ગીધનો ભય કોઈને રહ્યો નહોતો, એટલે અન્ય વાનરો અને રીછો
સંપાતિ અને અંગદની પાસે આવીને બેસી ગયા. સંપાતિ ગંભીર સ્વરે બોલ્યો, મારા ભાઈના મૃત્યુનું મારે તર્પણ કરવું છે. મહાસાગરના જળની અંજલિથી મારે એને શ્રદ્ધાંજલિ આપવી છે. તમારામાંથી 2 વાનરો મને સાગર કિનારે લઈ જશો? સંપાતિની વિનંતી સાંભળીને 2 સશક્ત વાનરોએ સંપાતિને અદ્ધર ઉઠાવ્યો. સંપાતિનું વજન ખૂબ હતું, છતાં હાંફતા હાંફતા એને સાગર કિનારે લઈ ગયા. કિનારે બેસી ચાંચમાં સાગરનું જળ ભરી સંપાતિએ સગાભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. હવે સંપાતિને ફરી પાછો એને અસલ સ્થાને પહોંચાડવાનો હતો. સાગર કિનારે એને લઈ ગયેલા વાનરોમાં હવે એને પાછો પહોંચાડવાની શક્તિ રહી નથી. હનુમાનજી એકલે હાથે ફૂલનો દડો ઉઠાવતા હોય એવી સાજકતાથી જ સંપાતિને ગોદમાં ઉઠાવી લીધો. પછી સાચવીને અસલ જગ્યાએ મૂકી દીધો. સ્નેહભરે સ્વરે સંપાતિ બોલ્યા, ભાઈઓ, તમે સૌ રામજીના સેવક છો એ જાણીને મારી છાતી તો ગજગજ ફૂલી રહી છે. તમારી બધી વાત મેં ગુફામાં સંતાઈને સાંભળી છે. સીતાજીની શોધમાં નિષ્ફળ નીવડવાથી તમે સૌ અન્નશન કરી પ્રાણ ત્યાગવા બેઠા હતા. પણ હવે તો આપણે મિત્રો થયા. મિત્રને મદદ કરવી એ આપણું પવિત્ર કર્તવ્ય છે. સીતાજીનો પત્તો તમને મળે એમાં ઉપયોગી થવું એ મારો ધર્મ છે. 2 ડગલા આગળ વધી અંગદ ઉત્સાહપૂર્વે બોલી ઉઠ્યો, હે જાનકી માતા અત્યારે ક્યાં છે એ વાતની તમને ખબર છે ગિધરાજ? તો પછી કહેતા કેમ નથી? સીતાજીની માહિતી અમને આપતો હો તો હું સહર્ષ આપનો ભક્ષ બનવા પણ તૈયાર છું. સંપાતિ હાસ્ય કરતા બોલ્યા, તમે ખરા છો હો. મિત્રનું અહિત કદીએ કરતા હશે? અજાણતામાં આંધળે બહેરો કૂટાયું એ માફ કરીને ભૂલી જાઓ. મારી વાત શાંત ચિત્તે સાંભળો. સીતાજીની માહિતી મારી વાતમાંથી જ આપોઆપ મળી રહેશે. સીતાજી મેળવવા તો વયોવૃદ્ધ જાંબુવન અને હનુમાનજી પણ તૈયાર હતા. સૌ એક કાન દઈને સંપાતિની વાત સાંભળવા લાગ્યા. સંપાતિ બોલ્યો, સૂરજ પાસે પહોંચવાની સ્પર્ધામાં અમારી બંને પાંખો બળીને ભસ્મ થઈ ગઈ હતી. એ વાત તો મેં તમને અગાઉ જ કીધી. પાંખો વિહોણો હું મને આહાર લેવા ક્યાં જવું એ હંમેશનો મૂંઝવતો પ્રશ્ન હતો. મારે સુપાર્શ્વ નામે ખૂબ પરાક્રમી પુત્ર હતો. એનું ચડતું લોહી હતું. મારા માટેનો આહાર જંગલમાં જઈને રોજ એ જ લઈ આવતો હતો. એક દિવસ મારો આહાર લાવવા એ વનમાં ગયો હતો, પણ ખૂબ મોડે સુધી એ પાછો ફર્યો નહીં. મને ચિંતા થવા માંડી. રાત્રે ઘેર ન આવ્યો એટલે એનો બરોબર ઓગળો લીધો અને એને પૂછ્યું, તને કઈ ભાનબાન છે કે નહીં? હું સવારનો ભૂખ્યો છું, અપંગ થઈ ગયો છું, એટલે તું મનસ્વી થઈ ગયો છે? અને એમ હશે કે બાપાને તો જે હશે એ ચાલશે. આમ બોલીને સંપાતિ દીકરાને શાપ આપવા તૈયાર થયો. સુપાર્શ્વ ધીર ગંભીર સ્વરે બોલ્યો, આપના આહાર માટે મહેન્દ્ર પર્વતની ટોચે આહારની શોધમાં હું ઉડી રહ્યો હતો. મેં એક વ્રજકાય હાથીને અને સિંહને મારી નાખ્યા હતા. એ બંનેને લઈને આપની પાસે આવવા ઉડવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં તો મેં આકાશમાં 10 માથાવાળું વિચિત્ર પ્રાણી દીઠું. આ પ્રાણી એક સ્ત્રીને દક્ષિણ દિશામાં હરી જતું હતું. એ મોટું પ્રાણી જળમાં ફસાયું એમ માની એ 10 માથાવાળા પ્રાણીને જમીન પર પટકી દીધું. એ મારી પાસે ખૂબ કરગરવા લાગ્યું એટલે મેં એને જવા દીધું. પિતાજી પાછળથી એક મુનિએ મને જાણ કરી કે હરણહરણાનો પ્રાણી તો રાક્ષસ હતો. લંકાપતિ રાવણ દશરથ નંદન રામની પત્ની સીતાજીને હરી જતો હતો. મારા પુત્રની વાત સાંભળી મને તો ખૂબ ગુસ્સો ચડ્યો. મેં એને ખુલાસો કરતા કહ્યું, બેટા, એ 10 માથાવાળું પ્રાણી નહોતું, એ તો દશાનંદ રાવણ પોતે જ હતા. એને કઈ આમ જવા દેવાય ખરા? તાને ત્યાં જ એને પૂરો કરી નાખવો જોઈતો હતો. પેલી સ્ત્રીને તારે બચાવી લેવી જોઈતી હતી. હું તો પાંખો કપાયા પછી સાવ અપંગ બની ગયો છું. મારી પાંખો હોત તો સીતાજીને ક્યારનાય અસુર પાશવી પંજામાંથી છોડાવી લાવ્યો હોત. રામજીના સેવકો સંપાતિ ખિન્ન સ્વરે બોલ્યા, તે દિવસે મેં મારા એ દીકરાની એવી તો સખત ખબર લઈ નાખી કે ત્યાર પછી એનું કાળું મોઢું બતાવવા મારી પાસે ક્યારેય ડોકાયો નથી. સંપાતિ તરફ સ્નેહભરી દ્રષ્ટિ કરી હનુમાનજી બોલ્યા, તો પછી સીતાજીને રાક્ષસરાજ રાવણે ક્યાં રાખ્યા હશે એની તો આપણને કલ્પના જ કરવાની રહીને. તમે આપેલી માહિતીમાં તો માત્ર એટલું જ સૂત્ર સાંપડે છે કે રાવણ જાનકીજીને દક્ષિણ દિશામાં લઈ ગયો. માત્ર 4-5 દિવસના ટૂંકા ગાળામાં આ પાતળા સૂત્રને આધારે તો અંધારામાં બાથોડિયા જ મારવાના રહ્યા ને. હનુમાનજી તરફ પ્રેમભરી દ્રષ્ટિ કરી સંપાતિ બોલ્યો, ભાઈ, તમે હતાશ ન થાઓ. હજી બાજી આપણા જ હાથમાં છે. મારી વૃદ્ધાવસ્થા અત્યારે મને લાચાર બનાવી રહી છે. હું જુવાન હોત તો ક્યારનોય લંકામાં જઈ એ રાક્ષસ રાજને યમસદને પહોંચાડીને જાનકીજીને પાછો લઈ આવ્યો હોત. એમ કરતા મારા પ્રાણની પરવાય મેં ન કરી હોત. પ્રભુ સેવાના યજ્ઞકારોમાં હું આહુતિ બની ગયો હોત.
પણ તમે ચિંતા કરશો નહીં. સીતાજીનો પત્તો અહીં બેઠા બેઠા જ હું તમને બતાવી દઉં છું. અહીં બેઠા બેઠા? આશ્ચર્ય પામતા અંગદે પૂછ્યું. હા, અહીં બેઠા બેઠા જ, સંપાતિ બોલ્યો. પહાડની આ ગુફા સમુદ્રની સપાટીથી ખૂબ ઊંચે છે. તમને એ વાતની તો ખબર હશે કે મારી ગીધની દ્રષ્ટિ તીક્ષ્ણ અને દૂરગામી હોય છે. અત્યારે મારી નજર સામે સમુદ્રની મધ્યમાં આવેલા ત્રિકૂટ પર્વત દેખાય છે. અહીંથી એ પર્વત 100 યોજન દૂર આવેલો છે. આ પર્વતના શિખર પર સુવર્ણપુરી લંકા છે. એના એક ઉપવનમાં માથું નીચું ઢાળીને સીતાજી બેઠા છે. સશસ્ત્રધારી રાક્ષસીઓ એમના ફરતી ચોકી કરતી બેઠી છે. તમારામાંથી 100 યોજન દૂર જઈ શકે એવા કોઈ સાહસવીર હોય તો સીતાજી પાસે જરૂર પહોંચી શકાશે. વાનરો અને રીછો મંત્રમુગ્ધ બની સંપાતિની વાત સાંભળી રહ્યા હતા. અંગદ મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો, પ્રભુની લીલા પણ કેવી ગહન છે. જે ગિધરાજને અમે અમારો પ્રાણભક્ષક માનતા હતા એ જ આજે અમારો જીવન ઉદ્ધારક બની રહ્યો છે. સંપાતિ તરફ કૃતજ્ઞતાના ભાવ દર્શાવતા અંગદ બોલ્યો, ગિધરાજ, તમે તો આજે અમારા પર મોટો ઉપકાર કરી દીધો. ના રે ના, સંપાતિ બોલ્યો. આમાં ઉપકાર શાનો? ભગવાનના ભક્તો એકબીજાના કામમાં ન આવે તો એ ભક્તિ શા કામની? અને આમાં મેં કયો મોટો ઉપકાર કરી નાખ્યો છે? તમારો અંગત કામ તો આ છે નહીં. તમે પણ ભગવાનનું જ કાર્ય કરવા નીકળ્યા છો. ઉલટો મને તો ખૂબ ખેદ થાય છે કે ભગવાનના આ કાર્યમાં યુદ્ધ કરવાની મારી શક્તિ હવે પરવારી ચૂકી છે. અને ત્યાં તો અંગદ વિસ્મયભરે બોલ્યો, ગિધરાજ, તમારી પાંખો તો નવેસરથી ફૂટી રહી છે. સર્વ વાનરો અને રીછો આશ્ચર્ય પામીને સંપાતિ તરફ જોઈ રહ્યા. એની ગયેલી પાંખ પાછી ફૂટી રહી હતી. સંપાતિ આનંદ ભરે સ્વરે બોલ્યો, હા, સૂર્યદેવની ગરમીમાં પાંખો ભસ્મ થઈ ગયા પછી હું પટકાયો ત્યારે ચંદ્રદેવ મુનિએ મારી સારવાર કરી આશીર્વાદ આપી સાંત્વન આપ્યું હતું કે જાનકીનંદન સીતાજીની શોધમાં નીકળેલા રામદૂતોને તું સીતાજી વિશેની માહિતી આપીશ ત્યારે તારી પાંખો પુનઃ પ્રગટી ઉઠશે. ભાઈઓ, હું તો આજે કૃતાર્થ થઈ ગયો છું. પ્રભુની સેવામાં થોડા પણ કામમાં આવ્યો એની પ્રતીતિ આ મારી પાંખોનું ફરીથી ફૂટવું એ સાબિતી આપી રહી છે. આ પાંખો તો પ્રભુની પ્રસાદી છે. પાંખ વિહોણો સંપાતિ તો ખૂબ જ ભયંકર લાગતો હતો. હવે પાંખો ફૂટ્યા પછી ખૂબ સોહામણો લાગવા માંડ્યો. પાંખોને લીધે શરીર પણ પહેલા કરતાં ખૂબ જ ભરાવદાર લાગતું હતું. જે વાનરોના મનમાં શંકા હતી કે આ પક્ષીરાજ રાક્ષસરાજ રાવણ સામે લડવાની ખાલી શેખી જ કરી રહ્યો છે, ગિધરાજની અત્યારે ભવ્ય પ્રતિમા જોઈ પોતાની એ શંકા બદલ એમણે પણ પસ્તાવો થવા લાગ્યો. સંપાતિ પાંખો ફફડાવી વિશાળ ગગનમાં દૂર દૂર ઉડી ગયો. થોડી વારમાં તો આંખોથી ઓજલ થઈ ગયો. સંપાતિ તરફ તાકીને જોઈ રહેલા વાનરો અને રીછોની નજર જામુન તરફ એકાગ્ર બની. જામન બોલ્યા, હવે સંપાતિની પાછા ફરવાની આશા છોડી દેજો. મને લાગે છે એ અત્યારે રીસાયેલા પુત્રને શોધવા નીકળી પડ્યો છે. જામનની વાતનું સમર્થન કરતા હનુમાનજી બોલ્યા, હા, એમ જ હશે. ગીધ હંમેશા પોતાના સમૂહમાં જ રહેવાનું પસંદ કરે છે. હનુમાન, તારી વાત સાચી છે. હવે એની રાહ જોવા કરતા અહીં બેસી રહેવું એ નિરર્થક છે. એ તો જતા જતા જાનકીજીની શોધનું સંગીત સૂત્ર આપણા હાથમાં આપતો ગયો છે. એ દિશામાં ઝડપી પ્રયત્નો કેવી રીતે ચાલુ કરી દેવા એ હવે આપણે વિચારવાનું છે. જામનની વાણી સાંભળી વાનર અને રીછો એમના વધારે નજીક સર્યા. આગળ શું થશે તે આપણે કાલે જોઈશું. જો પ્રભુનો ભાવ તમારા હૃદય સુધી સ્પર્શે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.